ચાલો ભાઈ, હવે શ્રી ગણેશ કરવાના છે સોલિડ સ્ટેટના, બરાબર છે. હવે જો સોલિડ સ્ટેટ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. પહેલી વસ્તુ, ઘન અવસ્થા આખું ઇમેજિનેશન ઉપર ચાલે, બરાબર છે. વધારે આમાં તમારે ઓરડાને ધારવો પડે, ઓલું કરવું પડે, ફળાનું કરવું પડે, એટલે આખું ઇમેજિનેશન ઉપર વધારે આ ચાલશે ચેપ્ટર. ફર્સ્ટ પોઈન્ટ, પહેલી વસ્તુ કે સોલિડ સ્ટેટ આપણને ખબર છે દ્રવ્યની અવસ્થાઓ કેટલી હોય? ત્રણ હોય, ઘન, પ્રવાહી અને વાયુ. પાછી બે જે મુખ્ય બીજી અલગ હોય, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા, એ અવસ્થા આપણે કોઈ ભણવાની એટલી બધી આવતી નથી. એમાંથી આપણે એક અવસ્થા છે જે વાયુ અવસ્થા, એ 11મા ધોરણમાં આપણે ભણી ગયા. 12મા ધોરણની અંદર આપણે બે ચેપ્ટરની બે અવસ્થાઓ ભણવાની છે, એક સોલિડ સ્ટેટ અને આના પછીનો એક ચેપ્ટર છે દ્રાવણો, બરાબર છે. બે ચેપ્ટર આપણે ભણવાના છે. હવે પહેલી વસ્તુ, એની અંદર પહેલું ચાલુ કરીએ આપણે સોલિડ સ્ટેટ. ઓકે, ચાલો સોલિડ સ્ટેટ. એની અંદર પહેલું વસ્તુ છે ઘનના પ્રકાર. તો ઘનના છે મુખ્ય પ્રકારોમાં એક આવશે આણ્વીય ઘન, આયોનિક ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘન. પહેલી વસ્તુ છે આણ્વીય ઘન. ઓકે, આણ્વીય ઘન. આણ્વીય ઘનના પાછા ભાગ હોય. એમાં પહેલો ભાગ છે બિનધ્રુવીય, ધ્રુવીય, એચ બંધ અને આયોનિક બંધ. ત્રણ ભાગ છે: બિનધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ. પછી આયોનિક, ધાત્વિક અને સહસંયોજક. હવે પહેલી વસ્તુ કે બિનધ્રુવીય કોને કહેવાય? તો બિનધ્રુવીય એટલે કે જેનામાં ધ્રુવીયતા હોતી નથી. એટલે એ કયા સ્વરૂપે હોય? સર, એ અણુઓ સ્વરૂપે હશે. એની અંદર બળ કેવા હોય? સર, પહેલી વસ્તુ છે બિનધ્રુવીય. તો સર એની અંદર શું કયા કયા અણુઓ હશે અથવા બળું કયું બળ હશે? તો વિક્ષેપણ બળ અને લંડન બળ. હવે આપણને ખબર છે કે આ નબળામાં નબળા બળ છે. વિક્ષેપણ બળ અને લંડન બળ કેવો છે? નબળામાં નબળો બંધ છે. એમાં તમે ઉદાહરણ લઈ શકો, આર્ગોન છે, હિલિયમ છે, બરોબર છે, CCl4 છે. આ બધામાં ધ્રુવીયતા હોવી ન જોઈએ. ધ્રુવીયતા મીન્સ કે જેના ઉપર પ્લસ ચાર્જ કે માઇનસ ચાર્જ હોય. આની અંદર એ સંયોજન ન, એટલે એને બિનધ્રુવીય છે. એના ગલન બિંદુ હોય કેવા? ઘણા નીચા અને વિદ્યુત રીતે વાહકતા હોતી નથી. પછી છે પોલાર એટલે કે ધ્રુવીય. હવે પેલી વસ્તુ કે ધ્રુવીય હોય એટલે આની અંદર દ્વિધ્રુવીય આંતર આકર્ષણ બળ હોય. દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ એની અંદર હાજર હોય છે. ઓકે, એક જ મિનિટ જોઈ લો. હાલો હાલો, એ હા, જો હમણાં મોકલી દો. મારે લેક્ચરમાં છું, 3:30 મોકલી દઉં, ચાલશે? એ વાંધો ના, એક જ મિનિટ. હા દીકરા, પેલું જોઈ લેજો, હું હમણાં કરું કોલ. એ ઓલા પૈસા ટ્રાન્સફર થાય એમ છે અત્યારે? હાલ કર દે ને ફટાફટ. અરે એમાં એવું થયું કે ઓલાને ઈ કે મને કાંઈ વાંધો નહીં, કે પછી દેજો ને. તો અત્યારે ફોન આવ્યો કે હોય તો દો ને એમ. મેં તો લાય કરી દઉં તને. હા, ચાલો જો, દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે. પછી આવશે હાઇડ્રોજન બંધ. આપણને ખબર છે, પેલી વસ્તુ મને શીખવાડો તો, હાઇડ્રોજન બંધ એ ફિઝિકલ બોન્ડ છે? હાઇડ્રોજન બંધ છે એ ફિઝિકલ બોન્ડ છે? ના, મેં પહેલા જ કીધું તું, હાઇડ્રોજન બંધ ખાલી એના ઉપર એક આકર્ષણ આપે છે. ઓબ્વિયસલી કોઈની હારે બંધ બનાવતો નથી. એનું ખાલી આકર્ષણ જ હોય. પણ એ એટલું આકર્ષણ મજબૂત હોય કે બંધ જેટલું મજબૂત હોય. એટલે એ તમારે એને બંધ સમજવો પડે. ખરેખર હાઇડ્રોજન કોઈ બંધ હોતો નથી. એ ફિઝિકલ રીતે કોઈ પણ આકર્ષણ થઈને કમ્પાઉન્ડ ન બનાવે, બરોબર છે. ચાલો, હવે નેક્સ્ટ છે, એના પછી છે આયોનિક બંધ. સેકન્ડ ભાગ છે આયોનિક બંધ. હવે આપણને ખબર છે કે સર આયોનિક બંધ હોય તો એની વચ્ચે સ્થિર વિદ્યુતીય કુલંબિક આકર્ષણ બળ હોય. કયું હોય? સ્થિર વિદ્યુતીય કુલંબિક આકર્ષણ બળ હોય.
હવે ધ્યાન આપજો, પેલી વસ્તુ કે મને એ કહે કે આયનીય બંધ બનાવે કોણ. આપણને ખબર છે કે સર બે સમૂહના તત્વ છે ને સૌથી ઝડપી આયનીય બંધ બનાવી શકે. એક કયો છે? સમૂહ 1 નું તત્વ અને સમૂહ 17. 17 સમૂહ 1 માંથી કોઈ પણ એક ધન આયન લઈ લો કે Na પ્લસ, અને સમૂહ 1 માંથી 17 માંથી કોઈ ઋણ આયન લઈ લો Cl માઇનસ, ઇટ્સ ગીવ NaCl. એટલે આમની વચ્ચે સ્થિર આઘાત્ય. આપણને ખબર છે આયનીય બંધ કોઈ પણ કમ્પાઉન્ડ ક્યારે બનાવી શકે? જ્યારે એમની વચ્ચે એક તત્વ એવો હોવો જોઈએ કે જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે, અને એક તત્વ દીકરા એવો હોવો જોઈએ જે એટલી જ ઝડપે જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે ને એટલી જ ઝડપે ઇલેક્ટ્રોન એ મેળવી શકે. જો આવું થાય તો જ તમારે શું સમજવાનું કે આમની વચ્ચે આયનીય બંધ હાજર છે. આપણે આયનીય લાક્ષણિકતાઓ જોઈ લીધી કેમિકલ બોન્ડિંગમાં, એટલે વધારે આપણને આ ખબર પડવી જોઈએ. ચાલો નેક્સ્ટ છે ધાત્વીય બંધ. શું છે? ધાત્વીય બંધ. મેં ધાત્વીય બંધ પણ શીખવાડી દીધું છું, હજી એકવાર હું શીખવાડી દઉં છું. ચાલો ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણી પાસે સોડિયમ છે. શું છે? સોડિયમ છે. ઓકે, ચાલો સોડિયમ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોય. એમની કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા 1 હોય, 11 હોય. આ પહેલી કક્ષા હોય, આ બીજી કક્ષા હોય, અને આ ત્રીજી કક્ષા હોય. શું કામ? સર સોડિયમ છે ને એ ત્રીજા આવર્તનું તત્વ છે. રેડી? એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા હશે. અહીંયા કેટલા હોય? 8 હોય. 4 5 6 7 અને 8, અને અહીંયા 2 હોય. તો તમારા મત પ્રમાણે n ઇઝ ઇક્વલ ટુ 1 છે એનું અષ્ટક પૂરું છે, n ઇઝ ઇક્વલ ટુ 2 છે એનું અષ્ટક પૂરું છે, બટ n ઇઝ ઇક્વલ ટુ 3 છે એનું અષ્ટક પૂર્ણ નથી. ઓકે, હવે આ અષ્ટક પૂર્ણ નથી એને કારણે શું થશે કે સર આ જે સોડિયમ છે એ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, આપણને ખબર છે, પરંતુ આ અષ્ટક તો પૂરું છે ને. એટલે આ અષ્ટક પૂરું હોય એટલે એને કારણે હવે તમે આમાંથી ઇલેક્ટ્રોનનો ફેરફાર બહુ રેરલી ઓછો કરી શકો, કોઈ ફેરફાર જ ન થાય. એટલે તમને આટલું જે ભાગ દેખાય છે, આ જે આખું મેં ચક્ર જેવું બનાવ્યું છે, આ જે ભાગ છે આને કહેવાય પરમાણુ કર્નલ. શું કહેવાય? પરમાણુ કર્નલ. અને જે બાહ્યતમ કક્ષામાં રહેલો જે આ ઇલેક્ટ્રોન છે આને કહેવાય વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. જ્યારે પણ પરમાણુ કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે જ્યારે બંધ બને ત્યારે બનતા બંધને ધાત્વીય બંધ કહેવાય છે. યાદ રાખજો. અને આ જે આવું છે ને એક ખુલ્લા સમુદ્રમાં ગોળાઓ જેવું રચના, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનનો સમુદ્ર હોય આખો. એટલે એક ઇલેક્ટ્રોન એવા કેટલા સોડિયમના તત્વો એવા એક ઇલેક્ટ્રોન હોય, અને વચ્ચે જે આ છે પરમાણુ કર્નલ એવા વચ્ચે ગોઠવાયેલા હોય. કારણ કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એટલે એ તો સતત બાહ્યતમ કક્ષામાં જશે, અહીંયાથી પાછો ઉત્તેજિત અવસ્થામાં થઈને પાછો આવશે. એટલે ઇલેક્ટ્રોનની ફેરફેર ચાલતી હોય બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની, પરંતુ પરમાણુ કર્નલમાં રહેલા ઇલેક્ટ્રોનનો કોઈ ફેર પડતો નથી. ઓકે, ચાલો સરસ. પછી છે સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ છે પરમાણુઓ હોય. સહસંયોજક ક્વાર્ટસ છે, કાર્બોરેન્ડમ છે, હીરો છે, ગ્રેફાઇટ છે. સખત હોય છે. ગ્રેફાઇટ એક નરમ હોય છે, પરંતુ સિલિકા છે એ વિદ્યુતના અવાહક હોય. રેતીમાંથી વિદ્યુત પસાર ના થઈ શકે, બરોબર, પરંતુ ગ્રેફાઇટ છે એમાંથી એ વાહક છે, એટલે એમાંથી એ પસાર થઈ શકે છે. ચાલો સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો તફાવત આપણી પાસે છે. ચાલો જોઈ લઈએ સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો તફાવત શું કહે છે. ફર્સ્ટ પોઈન્ટ, તમને આ તફાવત આવડતો જ હશે, એમાં કોઈ આપણે શંકાને સ્થાન નથી. પેલો છે સ્ફટિકમય, એટલે હું તમને ઉદાહરણ આપું કે તમે મીઠું હાથમાં પકડો, ક્રિસ્ટલાઇન છે, એને સ્ફટિકમય કહેવાશે. બીજી જ વસ્તુ, તમે ઘઉંનો લોટ લ્યો, બરોબર છે, દળેલા ઘઉં લ્યો, એને તમે હાથમાં પકડો અથવા મોઢા ઉપર ચોપડવાનો પાવડર પકડો, એકદમ લીસો પદાર્થ છે, તે એમરફસ છે, અસ્ફટિકમય ઘન પદાર્થ છે. અને પેલો સ્ફટિકમય છે જે ક્રિસ્ટલાઇન હોય છે, એને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય છે. પેલી વસ્તુ અહીંથી હું જે કહેતો જાઉં એ તમે યાદ રાખજો, એટલે સ્ફટિકમય ઘન ને અસ્ફટિકમય ઘન ક્લિયર થઈ જાય. પેલી વસ્તુ, સ્ફટિકમયનો કોઈ આકાર ચોક્કસ કે નિયમિત ખાસિયત ધરાવે છે, પરંતુ અસ્ફટિકમયનો આકાર ચોક્કસ હોતો નથી. બીજો પોઈન્ટ કે એના ગલન બિંદુ કેવા હોય છે? સ્ફટિકમયના ચોક્કસ અને સ્પષ્ટ હોય છે, જ્યારે અસ્ફટિકમયના કોઈ ચોક્કસ કે સ્પષ્ટ હોતું નથી. પછી છે ગલન એન્થાલ્પી, જેને તમે ઉષ્માનો જે પણ ફેરફાર થાય છે ચોક્કસ ને લાક્ષણિક હોય છે, જ્યારે અસ્ફટિકમયની ચોક્કસ લાક્ષણિક હોતી નથી. પછી છે ચિરાળ ગુણધર્મ. ચિરાળ ગુણધર્મ એટલે સર એને ચપ્પા વડે બે ભાગ કરો ને તો પેલા જેવી સપાટી હતી ને એવી જ સપાટી પાછી પ્રાપ્ત થઈ શકે છે. એટલે બે ભાગ પાડો ને એટલે બેની સપાટી કેવી રહે?
સરખી રહે, જ્યારે અહીંયા કોઈ પણ એવી સપાટી જોવા મળતી નથી. સ્વભાવ કેવો છે સર? આ સાચા ઘન છે. સ્ફટિકમય છે એ કેવા છે? સાચા ઘન છે. પેલા આભાસી ઘન છે, તમને એવો ભાસ થાય કે એ ઘન છે, ખરેખર એ ઘન હોતા નથી, પણ એવો ભાસ થાય છે. બીજી વસ્તુ, ઘટક કણોની ગોઠવણી કેવી હોય છે? લાંબા ગાળાની હોય છે. એટલે દાખલા તરીકે તમે સ્ફટિકમય ગોઠવણી લ્યો એટલે આ રીતના ઘટક કણો છે એ આ રીતના વ્યવસ્થિત લાંબા ગાળાએ ગોઠવાયેલા હોય છે, આવી રીતના. ઓકે, જ્યારે અહીંયા સર એવી કોઈ ગોઠવણી હોતી નથી. ચાલો, તાપમાનની અસર. ગરમ કર્યા પછી ઠંડુ પાડતા મળતો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર ન મળે અને સ્ફટિકીકરણ દરમિયાન તાપમાન કેવું રહે? અચળ રહે. જ્યારે અહીંયા ગરમ કર્યા પછી ઠંડુ પાડતા તાપમાન સમયનો વક્ર મળે એટલે સ્ફટિકીકરણના તાપમાનના અમુક ગાળામાં જ થાય છે. હવે આ કેવું છે? હું તમને એક ઉદાહરણ આપું. તમે ખાંડ લ્યો, એને ગરમ કરો, ગરમ કરીને ચાસણી બની, પાછી એને ઠંડી પાડો, એટલે ડિપેન્ડન્ટ કેવું થશે કે ડાયરેક્ટ ખાંડની જે ચાસણી છે ને ઠંડી પડીને પાછા ક્રિસ્ટલ નહીં બની જાય. ખબર છે ને, ચાસણી બનાવતા હોય તો તપેલાની આરતે ફરતે પાછા ક્રિસ્ટલ આવી જાય. તો એ તરત નહીં આવે, અમુક ગાળા પેલા ધીરે ધીરે થશે. કોર્નર ઉપર હોય ને ત્યાં પેલા થાય, પછી એવું લાગે પેલા નીચેના ભાગમાં ઠંડુ પડી ગયું ત્યાં ક્રિસ્ટલ. એટલે કોઈ નક્કી ન હોય ગ્રાફ. જ્યારે અસ્ફટિકમયમાં તમે ગરમ કરો એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ શું થઈ જાય? ડાયરેક્ટ એ ઠંડો પડે છે. પછી છે ગુણધર્મો. તે વિદ્યુતના વાહક છે, ઉષ્મીય વાહક છે. પછી શું છે? યાંત્રિક, સામર્થ્ય, વક્રી ભવનાંક જેવા ગુણધર્મ જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે, જ્યારે આ બધી દિશામાં સમાન હોય છે. અહીંયા જુઓ, અહીંયા એ બી, કોઈ કમ્પાઉન્ડ હું અહીંયા કરું છું. ઓકે, ચાલો, આ રીતના કોઈ સ્ફટિકમય ગોઠવણી છે, બરોબર. આ જે કમ્પાઉન્ડ છે ને એ સ્ફટિકમય છે, એ બી પ્રકારની ગોઠવણી થઈ. તો અહીંયા એક દિશામાં વિચાર કરો, આ એક દિશામાં બધાય શું છે? એ જ છે. ચાલો, બીજી દિશામાં વિચાર કરો, સર અહીંયા બધા બી છે, હે ને? બધા કેવા છે? બી છે. એટલે આ દિશામાં બધા એ છે, તો આ બધા કયા ગુણધર્મ ધરાવતા હોય? સર એ ના ગુણધર્મ ધરાવતા હોય. હવે સર અહીંયા બધે જ બી છે, તો અહીંયા શું હોય? સર બી ના ગુણધર્મ હોય. એટલે તમને એક વસ્તુ ક્લિયર કહી શકું કે સર આ બધી જ દિશામાં ગુણધર્મ કેવા છે? એના જુદા જુદા છે. કારણ કે આ દિશામાં જુઓ તો એ છે, પછી તમે નીચે આવો બી છે, તો એ બે ના ગુણધર્મ સેમ તો ન હોય ને. એ બી કમ્પાઉન્ડ છે, દાખલા તરીકે એ તરીકે એક સોડિયમ છે અને બી તરીકે ક્લોરીન છે, તો બેના ગુણધર્મ તો ઓબ્વિયસલી અલગ અલગ હોવાના ને. સમજાય છે? એટલે બધી દિશામાં ગુણધર્મ કેવા હોય છે? એના જુદા જુદા હોય છે. એટલે આને કેવો કહેવાય છે? વિષમદેશિક ગુણધર્મ કહેવાય છે. આને કેવો ગુણધર્મ કહેવાય? વિષમદેશિક. એટલે યાદ રાખજો. પણ આ કોને લાગુ પડે? સર આ લાગુ પડે સ્ફટિકમય ઘનને. હવે તમે અહીંયા આવો કે અસ્ફટિકમયમાં આપણને ચોખ્ખું જ સર હમણાં તમે મને કીધું કે સ્ફટિકમય ઘનમાં ગોઠવણી અસ્તવ્યસ્ત હોય છે. સમજાય છે? હવે અસ્તવ્યસ્ત ગોઠવણી હોવાને કારણે શું થાય કે આ રીતના જે અહીંયા કમ્પોનન્ટ્સ છે, આ બધા એ બી, આ બધા આવી રીતના ગોઠવાયેલા હોય ગમે તેમ. ઓકે, કારણ કે એની ગોઠવણી કોઈ સીધી રીતના હોતી નથી. એટલે તમે દરેક દિશામાં આના ગુણધર્મ જુઓ ને, તો દરેક દિશામાં ગુણધર્મ કેવા છે? સમાન. કારણ કે ગમે એ બાજુ જાઓ, પાછો એ આવે કા બી આવે, કા એ આવે બી આવે. એટલે આને દરેક દિશામાં ગુણધર્મ સમાન હોય. રેડી? એટલે આને સમદેશિક કહેવાય. કેવો ગુણધર્મ કહેવાય? સમદેશિક ગુણધર્મ કહેવાય. ચાલો એકવાર સ્ફટિકમય ઘન ને અસ્ફટિકમય ઘનના તફાવત જોઈ લો. ચાલો, રેડી? હવે છે આપણી પાસે
એકમ કોષ. શું છે? એકમ કોષ. ચાલો હવે જો એકમ કોષ માટેની આપણે તમારે માહિતી છે કે એકમ કોષ કોને કહેવાય. ઓકે, એ પહેલા એકમ કોષ બને છે કેમ અથવા લેટિસથી બને છે એની હું તમને માહિતી આપી દઉં, પછી એકમ કોષ આપું. કે હવે સમજો, તમે છે ને જે રૂમમાં અત્યારે બેઠા છો એ રૂમનું જ ઇમેજિનેશન કરવાનું છે. પહેલાં મેં કીધું સોલિડ સ્ટેટ ઇમેજિનેશન ઉપર જ ચાલશે, કારણ કે આમાં તમને હું 3D મારે બતાવવું, બરોબર છે, હું 3D ટ્રાય કરીશ બતાવવા માટેની, હું ટ્રાય કરીશ જ. આપણી પાસે સ્ક્રીન છે એટલે હું ટ્રાય કરીશ કે ભાઈ 3D આપણને દેખાય કઈ રીતે. પણ એ પહેલાં તમારે ખાસ ઇમેજિનેશન વધારે કરજો, કારણ કે એક્ઝામમાં કોઈ 3D પેનલ લઈને તમને ત્યાં બેસશે નહીં. હવે ધ્યાન આપો કે દાખલા તરીકે અહીંયા હું કોઈ ટપકું અહીંયા હું ધારું છું, સમજાય છે? હવે સમજો કે દાખલા તરીકે એટલી જ સ્થાનમાં અહીંયા કોઈ આ બીજું બિંદુ અહીંયા હું ધારું છું. હવે હું વિચાર કરું કે અહીંથી જે આટલું લેવલ હું ગયો એટલું જ આ પોઈન્ટથી હું આ લેવલ અહીંયા પહોંચું. એનો મિનિંગ આ જ સર અહીંયા હું પહોંચું તો આ બે અહીંયા જોઈન્ટ થયા. સર એટલું જ હું નીચે ઉતરું, એટલું જ હું નીચે ઉતરું તો અહીંયા જ હું એટલું નીચે ઉતરું. ઓકે, આ રીતનું અહીંયા હું ઉતરું. હવે હું થાય કે સર આ બેને જોઈન્ટ કરું. એ જ પ્રમાણે સર અહીંથી એક જ મિનિટ, અહીંથી સર હું અહીંયા જાઉં પાછું કેમ એમ. ઓકે, તો આ અહીંયા જોઈન્ટ થશે, અહીંયા જાઉં, આ રીતનું જોઈન્ટ થશે. ઓકે, એટલે આ રીતની એક ચોકઠું તમને બન્યું. હવે દરેક જે ખૂણો છે આ દરેક ખૂણે એક બિંદુ હાજર હોય. શું હોય? એક બિંદુ હાજર હોય. ચોપડીમાં તમને એક શબ્દ લખ્યો હશે મોટિફ. મોટિફનો મિનિંગ શું થાય ખબર છે? કે આ બિંદુથી આ પાછળના બિંદુ સુધીનો જે હું વિચાર કરું છું, જે હું મગજમાં દોડાવું છું કે આ બિંદુની પાછળ પણ સેમ આવું એક બિંદુ હોઈ શકે, તો આ જે ઘટના છે એને જ મોટિફ કહેવાય. અને અહીંયા જે બિંદુ છે આ બિંદુને કહેવાય લેટિસ બિંદુ. આ દીકરા લેટિસ બિંદુ, લેટિસ બિંદુની 3 લાક્ષણિકતાઓ હોય જે ચોપડીમાં ઇવન બોર્ડમાં મોસ્ટ આઈએમપી છે. 3 લાક્ષણિકતા આ રીતના છે કે દરેક લેટિસ બિંદુ એની અંદર અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. ધ્યાન આપજો, ફરીથી દરેક લેટિસ બિંદુને અણુ કહી શકાય, પરમાણુ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે. બીજો પોઈન્ટ લાક્ષણિકતા એ છે કે દરેક લેટિસ જે બિંદુ છે એ જ એનું લેટિસ સ્થાન છે. ફરીથી દરેક જે લેટિસ બિંદુ છે એ જ એનું લેટિસ સ્થાન છે. અને ત્રીજો પોઈન્ટ કે દરેક લેટિસ બિંદુને જો તમે એક તરફ જો તમે મૂકો તો એના આધારે તમને કોઈ ચોક્કસ ભૌમિતિક આકાર મળે. ફરીથી હું બોલ્યો, પહેલી વસ્તુ કે દરેક લેટિસ બિંદુ લેટિસ અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. બીજો પોઈન્ટ કે દરેક લેટિસ બિંદુ એ જ એનું લેટિસ સ્થાન છે. ત્રીજો પોઈન્ટ કે દરેક લેટિસ બિંદુને જો તમે આગળ વ્યવસ્થિત એક ચોક્કસ રચનામાં ગોઠવો તો તમને એનો કોઈ ચોક્કસ ભૌમિતિક આકાર મળે. આ 3 લેટિસ બિંદુની શું છે? લાક્ષણિકતાઓ છે. એને આધારે આ એકમ કોષ બને. હવે તમારા ઓરડામાં જોવો, તમે જ્યાં ઓરડામાં બેઠા છો ને એ ઓરડામાં વિચાર કરો, તમારા ઓરડાની અંદર 8 ખૂણાઓ છે, દેખાય છે? ઉપર 4, નીચે 4. અહીંથી ઇમેજિનેશન કરો કે સર અહીંયા હું બેઠો છું, એક સામેની તરફ 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે એ ઓરડો અત્યારે તમારા માટે એક સરસ મજાનો છે, પછી ઓરડો ત્રાસો બાંગો કેવો પણ હોઈ શકે, એ આપણે ઇમેજિનેશન યુ નેવર નો આપણે કરશું. એની અંદર આને એકમ કોષ કહેવાય. શું કહેવાય? એકમ કોષ. હવે એક સ્ફટિક પ્રણાલી હોય, એક જ મિનિટ હા દીકરા, હા બોલો. હે એ હા વાંધો દીકરા, 5 જ મિનિટ હું કામ પતાવી દઉં ને એટલે હું તમને આવું પાછો જોઈન થાઉં. ત્યાં સુધી વાંચી લ્યો ને.
નાખ્યા એલા ભાઈ ઓલાનો મને હું ચાલુ લેક્ચરમાં છું મને 2 ફોન આવ્યા એટલે મેં દઈ દઉં ને. હા ફટાફટ કરી દેજો. હા ચાલો હવે જો હવે આપણી પાસે છે ને આ તો મેં તમને એક એકમ કોષની વાત કરી પણ એક એકમ કોષ હોય ને એ એક એકમ કોષ એ એક આખી એક સ્ફટિક પ્રણાલીની અંદર હોય. શું હોય? આખી એક સ્ફટિક પ્રણાલીની અંદર હોય. કઈ રીતે? જો હવે હું આ તો મેં તમને આખો સ્ફટિક કોષ જ શીખવાડ્યો છે એકમ કોષ. હવે હું તમને આખો સ્ફટિક બંધારણ શીખવાડું. જો હું અહીંયા દોરીને તમને બતાવું છું. રેડી? આ એક મોટું ચોકઠું ખૂણામાં દેખાય છે ને ભાઈ કે? ઓકે ચાલો હવે અહીંયાથી હું જે ભાગ પાડતો જાઉં એ તમારે કહેતા જવાના છે. ચાલો આ કેટલા ભાગ પડ્યા ભાઈ? 2 પડ્યા. હું 4. એક આ સાઈડ ને એક પાછળની સાઈડ. ચાલો હવે જોજો હવે કેટલા પડ્યા ભાગ? હવે 4 પડ્યા. જુઓ આ પેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. હવે એક વચ્ચે લાઈન આપું છું હું. ચલો હવે કેટલા પડ્યા? 8 ભાગ પડ્યા. દેખાય છે? જો ઉપર 4 ચોકઠા અને નીચે તરફ 4 ચોકઠા એટલે 4 પછી અહીંયા 5 આ 6 આ 7 અને આ 8 થઈ ગયા 8 ભાગ. એટલે એકમ કોષની અંદર કેટલા કુલ ભાગ પડ્યા સર? 8 ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા? 8 ભાગ. સોરી આખી સ્ફટિક પ્રણાલીની અંદર. હવે આમાંથી તમે એક ચોકઠું અહીંયા બહાર કાઢો. આ એક ચોકઠું બહાર કાઢો. આ એક ચોકઠાને જ શું કહેવાશે સર? એકમ કોષ, જેને ઇંગ્લિશમાં યુનિટ સેલ એકમ કોષ કહેવાય છે. ઓકે એક સ્ફટિક પ્રણાલીની અંદર 8 એકમ કોષ હોય છે અને એક એકમ કોષમાંથી પછી આપણે માહિતી. એમાં એકમ કોષના 2 ભાગ હોય છે, સાદો એકમ કોષ ને કેન્દ્રિત. પછી કેન્દ્રિતના 3 હોય, અંતઃકેન્દ્રિત, અંતકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. પણ આપણે વધારે હજી ડીપમાં ભણશું. એ પહેલા અહીંયા જોઈ લો કે સ્ફટિક લેટિસ હોય. આ સ્ફટિક લેટિસની અંદર અવકાશમાં બિંદુની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણીને જ સ્ફટિક લેટિસ કહેવાય. એની અંદર કુલ 14 ત્રિપરિમાણીય ગોઠવણી શક્ય છે. કેટલી છે? 14 ત્રિપરિમાણીય ગોઠવણી શક્ય છે, જેને બ્રેવિસ લેટિસ તરીકે ઓળખાય છે. લાક્ષણિકતા જો મેં આ 3 કીધી હતી એ તમને ક્લિયર? આ 3 તમારી લાક્ષણિકતા. ચાલો નેક્સ્ટ પછી છે સમમિતિ કેન્દ્ર. એટલે કે સ્ફટિકમાંનું એવું કાલ્પનિક બિંદુ કે જેમાંથી દોરેલ રેખા સ્ફટિકની સપાટીને દિશામાં કેવી હોય? સમાન હોય. એટલે આ જે દેખાય છે આ સપાટીને સમાન હોય. બીજું સમમિતિ તલ. એટલે તલ એટલે કે આ એક ઉપરના ભાગમાંથી જતી હોય. કેન્દ્ર એટલે કે અહીંયા મધ્યમાંથી જતી હોય અને તલ એટલે કે અહીંથી ઉપરથી થતી હોય. હવે જો NaCl પ્રકારનો ઘન હોય તો 9 સમમિતિ તલ છે, જે પૈકી 3 સમચોરસ તલ અને 6 વિકર્ણીય તલ હોય છે. વિકર્ણીય એટલે કેવા હોય કે આમ ક્રોસ જતા હોય, આ ખૂણેથી પેલા ખૂણે આવી રીતના ક્રોસ જતા હોય. ચાલો હવે જો સમમિતિ અક્ષ છે. આ સમમિતિ અક્ષમાં આનું આપણે કોઈ કામ નથી કારણ કે NCERTમાં આવતું નથી, બરોબર છે. છતાંય તમારે એવું લાગે તો વાંચી લેવાનું. બાકી સમમિતિ અક્ષને વારંવાર શું થાય? ફોલ્ડ કરવાની રહી. 180 ડિગ્રીને ફોલ્ડ કરો, પછી પેલાને ફોલ્ડ કરો, પણ અહીંયા ખાલી એક જોઈ લેવાનું. ચાલો હવે છે ક્લોઝ પેકિંગ. રચના આવી ગઈ ભાઈ ડાયરેક્ટ. અચ્છા હા, આપણે જો આ મુકાઈ ગયું છે થોડુંક વહેલા. પેકિંગ ક્ષમતાનું સૂત્ર ક્લોઝ પેકિંગ. પરંતુ પહેલાં આ મારે કોષ્ટક તમને શીખવાડવું છે, પછી બીજી બધી ચર્ચા. સમમિતિ તત્વ અને અક્ષની કેન્દ્રની કુલ સંખ્યાની કોઈ લેવા દેવા નથી.
ચાલો આ પેલી વસ્તુ મને કહો તો આ કોષ્ટક બધાને ક્લિયર કટ દેખાય છે અહીંયા? હા થોડુંક મોટું કરો દેખાય. હવે હા દેખાડું. હા ક્લિયર. ક્લિયર. ચાલો હવે હું અહીંથી જે તમને કરાવું ને એ ખાસ યાદ રાખો. તમારે ચોપડીમાં રાખવું હોય તો ચોપડીનું તમે રાખી શકો, અહીંયા ધ્યાન રાખવું હોય તો અહીંયા રાખી શકો. ચાલો હું તમને અહીંથી જ આ પાંચમું અને ચોથું છે ને ખાલી આ ફેરવી નાખજો કે ચોથું અહીંયા છે ને પાંચમું અહીંયા છે, એવી રીતના ખાલી યાદ રાખજો ને. તમારે શું કરવાનું છે જો અહીંયા ધ્યાન આપજો. હું જે તમને ટ્રીક લખાવું આ પેલા 7 તમારી પાસે એકમ કોષની પ્રણાલી છે. કેટલી છે? 7. ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોહમ્બિક, પછી તમે સમજો કે હેક્ઝાગોનલ છે. સમજાણું? આ ચોથું છે અને આ પાંચમું છે એવું સમજો. ઓકે, એટલે ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોહમ્બિક, હેક્ઝાગોનલ, પછી રોહોમેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. ઓકે, ફરીથી ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોહમ્બિક, રોહોમેડ્રલ, પછી હેક્ઝાગોનલ અને મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. તો તમારે યાદ રાખવાનું છે આ બધાયનો પેલો શબ્દ ઉપાડો. એક કામ કરો, મારું મૂકો, ચોપડી તમારી પાસે હાજરમાં છે બધા પાસે? ચોપડીમાં જોવો પેલું ઘન હશે, ચોપડીમાં રાખો, આને કાંઈ યાદ ન રાખો કાંઈ નહીં. ચોપડીમાં જોવો પેલું ઘન હશે, પછી ટેટ્રાગોનલ હશે ત્રિકોણીય, પછી ઓર્થોરોહમ્બિક હશે, પછી હેક્ઝાગોનલ હશે, પછી શું હશે? રોહોમેડ્રલ હશે, પછી મોનોક્લિનિક હશે, પછી સામેના પેજ પર ટ્રાયક્લિનિક હશે. મોનોક્લિનિક ને ટ્રાયક્લિનિક. શું કરશો? એક ટ્રીક યાદ રાખો, ઘટે ઓ હેર મોટ્રા. જોવો તો જરીક ટ્રીક, કારણ કે આખો કોષ્ટકની હું તમને ટ્રીક આપીશ, તમારે આખું કોષ્ટક આ ટ્રીક ઉપર જ યાદ રાખવાનું છે. ચોપડી લઈ આવીએ સર. ચોપડી હા તો લઈ લો ફટાફટ. જેન પાસે ન હોય એ પાસે રાખો ફટાફટ. હા કશું નહીં સર, રહેવા દો. ચાલો, ઘટે ઓ હેર મોટ્રા. તો ઘ એટલે ઘન થશે, ટે એટલે ટેટ્રાગોનલ, ઓ એટલે ઓર્થોરોહમ્બિક, હે એટલે હેક્ઝાગોનલ, ર એટલે રોહોમેડ્રલ, મો એટલે મોનોક્લિનિક ને ટ્રા એટલે ટ્રાયક્લિનિક. તો તમારે યાદ રાખવાનું ઘટે ઓ હેર મોટ્રા. ઘટે છે, શું ઘટે છે? હેર, વાળ, પણ કેવા ઘટે છે? મોટા ઘટે છે. તો ઘટે ઓ હેર મોટ્રા. ક્લિયર? ઘટે ઓ હેર મોટ્રા, ઘટે ઓ હેર મોટ્રા, આટલું યાદ રાખવાનું. પછી શું કરશો ખબર છે? એક અહીંયા યાદ રાખો કે આ જે છે ને આ સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના થઈ એટલે સાદો. પછી છે તમારી પાસે બીસીસી. કેવો છે? બીસીસી. બીસીસી ની અંદર શું હોય તમને યાદ છે કઈ? મધ્યમાં એક હોય અને 8 ખૂણે અણુ હોય ને એક મધ્યમાં. એટલે આને 1 નંબર આપો, આને 2 આપો. પછી શું હોય કે સર પછી હોય ફલક કેન્દ્રિત. આ છે સાદો, આ બીસીસી, પછી આ ફલક કેન્દ્રિત. ફલકમાં ક્યાં હોય? 6 એ 6 ફલક ઉપર હોય. એક એકમ કોષની કેટલી ફલક હોય? 6 ફલક હોય. 1 2 3 4 5 અને 6. 6 ફલક હોય અને 8 ખૂણા હોય. તો 6 એ 6 ફલક હોય. અને છેલ્લું છે ને, જે છેલ્લું એ છે અંત કેન્દ્રિત. એટલે કોઈ પણ 2 ફલક ઉપર હોય, કોઈ પણ 2 સામસામેની ફલક ઉપર હોય. એને શું કહેવાય? અંત કેન્દ્રિત. અંત નહીં, હા, અંત કેન્દ્રિત. એટલે કોઈ પણ 2 છેડા ઉપર હોય. એટલે આવી રીતના 4 નંબર આપી દો. સમજાય છે? હું સાદો હોય તો 1, બીસીસી હોય તો 2, ફલક હોય તો 3 અને અંત હોય તો 4. હવે જે હું લખાવું ની ચોપડીમાં લખજો. અહીંયા લખો ચોપડીમાં પેલા 123 લખ્યું. એટલે જો 3 એ 3 આવી ગયા. 123 એટલે સાદો, બીસીસી અને ફલક. પેલા આ લખેલું હોવું જોઈએ તમારી પાસે, કારણ કે આ કોષ્ટકમાંથી ક્વેશ્ચન આવે છે 100% છે.
ઇવન બોર્ડ હોય કે નીટ હોય. સાદો, બીસીસી ને એફસીસી. બીજી વસ્તુ, બીજામાં લખો 12, 123 12 થઈ ગયા ને સર. સાદો અને બીસીસી હોય બીજામાં. પછી લખો 12 34 થઈ ગયું. 12 34 ચોપડી પાસે હોવી જોઈએ, પેલા જ કહું છું, ચોપડી પાસે હોવી જોઈએ. પછી લખો 1 1 14 1 1 14 ચોપડીમાં જ લખી નાખજો. અને પછી લખો 1. પછી શું લખો? 1. તો તમે શું લખ્યું? 123 12. હું લખો છો ફરીથી, હું બોલું છું ધ્યાન આપજો. 123 12 12 34 1 1 14 1. 123 12 12 34 1 1 14 1. આટલું યાદ રાખો એટલે કઈ પ્રણાલીમાં કેટલા શક્ય વિચલન છે એ ખબર પડી જાય. પેલી ટ્રીક શું હતી? ઘટે ઓ હેર મોટા. વાળ ઘટે છે પણ કેવા ઘટે છે સર? મોટા ઘટે છે. ઘટે ઓ હેર મોટા. શું કરશો? 123 પછી 12 12 34 1 1 14 1. ડન. હવે શું કરો? હવે સર મારી પાસે છે અક્ષીય અંતર કે ધારનું અક્ષીય અંતર. તો આ અક્ષીય અંતર લખ્યું છે ત્યાં ઉપર એરો મારીને લખો 210 1200. હું લખો 210 અહીંયા 210 1200 લખ્યું. 210 1200. હા ચાલો ચોપડી પ્રમાણે ચાલજો, પેમ્પલેટ પ્રમાણે નહીં. તો એમાં જુઓ પેલા ઘન માટે મેં અહીંયા 2 લખ્યું છે. 2 લખ્યું એનો મતલબ તમારે શું કાઢવાનું ખબર? a ઇઝ ઇક્વલ ટુ b અને b ઇઝ ઇક્વલ ટુ c. સમજાય છે? a ઇઝ ઇક્વલ ટુ b, b ઇઝ ઇક્વલ ટુ c એટલે 2 ઇક્વલ ટુ છે એટલે 2. પછી મેં 1 લખ્યો છે, દેખાય છે? 1 લખ્યો છે એટલે 1 જ ઇક્વલ ટુ છે, પણ e ઇક્વલ ટુ ક્યાં છે? ખાલી આગળ જ છે, પાછળ નથી. એટલે a ઇઝ ઇક્વલ ટુ b બટ b ડઝ નોટ ઇક્વલ ટુ c. પછી આવો 0, તો 0 તો એકયમાં ઇક્વલ ટુ ને એટલે a ડઝ નોટ ઇક્વલ ટુ b એન્ડ b ડઝ નોટ ઇક્વલ ટુ c. પાછું હું આવ્યું સર a. 1 એટલે 1 માં ઇક્વલ ટુ છે પણ ક્યાં છે? આગળ છે. પછી આવે 2 તો 2 માં ઇક્વલ ટુ છે અને પછી છે છેલ્લે 0 0 તો એકયમાં ઇક્વલ ટુ નથી. નો સમજ પડી? હું શક્ય વિચલન યાદ રાખશો? 210 1200. 210 1200. પેલું હું યાદ રાખશો? ઘટે ઓ હેર મોટા. ઘટે ઓ હેર મોટા. પછી સર 123 12 12 34 1 1 14 1. ફરીથી 123 12 12 34 1 1 14 1. પછી 210 1200. 210 1200. પછી શું યાદ રાખવાનું? અહીંયા ધ્યાન આપો. પેલા ત્રણેય છે ને જુઓ, હવે ખૂણાઓ છે. અહીંયા ધ્યાન. અહીંયા ખૂણાઓ છે તો પેલા ત્રણેય ખૂણામાં આલ્ફા, બીટા અને ગામા 90 છે. છેલ્લામાં એકેય 90 નહીં, જોઈ લો. પેલા ત્રણેયમાં આલ્ફા, બીટા, ગામા 90, છેલ્લામાં એકેય 90 નહીં. હવે વૈધા કેટલા પાકા કરવાના? 3 જ. તો પહેલેથી આવો ને, પહેલેથી ચોથો આવો. જોવો શું છે સર? આલ્ફા એન્ડ બીટા 90 બટ ગામા ડઝ નોટ ઇક્વલ ટુ 90. ખબર પડે છે? સોરી, આપણે ઘટે ઓ હેર આલ્ફા બીટા 90 બટ ગામા 120. પછી એનામાં આવો તો સર આલ્ફા અને ગામા 90 બટ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 90. છેલ્લેથી બીજો આવો તો. એટલે તમારે વચ્ચેના જે 3 છે એ જ યાદ રાખવા પડશે. અને 120 નો ખૂણો છે ને ફક્ત હેક્ઝાગોનલમાં જ હોય, જોઈ લો. કારણ કે ષષ્ઠકોણીય છે એટલે હેક્ઝાગોનલમાં જ 120 નો ખૂણો હોય. ચાલો રેડી. હવે નેક્સ્ટ આવો ઉદાહરણ. પહેલામાં ઉદાહરણ જોવો ખાલી. પહેલામાં ઉદાહરણ શું છે? સોડિયમ ક્લોરાઇડ ની છે. તો સોડિયમ ક્લોરાઇડ છે ત્યાં ઉદાહરણમાં ખાલી લખી નાખો 100 એમ. 100. હા 100. આપણે સોડિયમ ક્લોરાઇડ નો 100 કેમ લખીએ એમ? 100. પછી બીજું ઉદાહરણ હશે એમાં ટીન હશે. જો સફેદ ટીન ને ટીન ઓક્સાઇડ, તો અહીંયા લખી નાખો ટી. ઓકે ચાલો. પછી આવો શું આવે? સલ્ફર. તો અહીંયા ખાલી લખી નાખો સલ્ફર. પછી તમારી ચોપડી પ્રમાણે હેક્ઝાગોનલ આવતું હશે એટલે ગ્રેફાઇટ આવતું હશે, હે ને? તો અહીંયા લખી નાખો ગ્રે. ઓકે. પછી એના પછી આવતું હશે રોહ મેટલ, તો સીના બાર હશે, હે ને? HGS.
તો અહીંયા લખી નાખો સી. લખી નાખ્યું. પછી આવતું હશે દીકરા મોનોક્લિનિક સલ્ફર, તો લખી નાખો સ, પાછું સ. અથવા સ લખીને પછી છેલ્લે જો એક ઉદાહરણ હશે કોપર સલ્ફેટ છે, કોપર સલ્ફેટ ઇન્ટુ 5 ટાઈમ H2O, તો અહીંયા લખી નાખો કો. હું લખી નાખો કો. તો હવે વાંચો તો પેલું હું લખ્યું હતું સો, પછી ટી, પછી સ, પછી ગ્રે, પછી સી, પછી પાછો છ અને પછી કો. તો આને કહેવાય સોટી સગરે સિસ્કો. હું સોટી સગરે સિસ્કો. સોટી સગરે સિસ્કો. હવારે એક ગોળી એક સાંજે ગોળી. સોટી સગરે સિસ્કો. સોટી સગરે સિસ્કો. સોડિયમ ક્લોરાઇડ, ટીન ઓક્સાઇડ, પછી રોમ્બિક સલ્ફર, ગ્રેફાઇટ, સિનાબાર, મોનોક્લિનિક સલ્ફર અને કોપર સલ્ફેટ. ફિનિશ. જોઈ લો આખું કોષ્ટક એકવાર શાંતિથી પાછું ટ્રીક સહિત મેળવો. જો હું અહીંયા ધ્યાન આપું, આખું ટ્રીક સહિત બોલું છું. ઘટે ઓ હેર મોટ્રા. રેડી? ઘટે ઓ હેર મોટ્રા, ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, રોમેડ્રલ, મોનોક્લિનિક ને ટ્રાઇક્લિનિક. પછી સર 123, 12, 12, 34, 1, 1, 14, 1. પણ એ યાદ હોવું જોઈએ. 1 એટલે સાદો, 2 એટલે બીસીસી, 3 એટલે એફસીસી અને 4 એટલે અંતકેન્દ્રિત. પછી 210, 1200. કોઈ ડાઉટ? 210, 1200. 2 એટલે એ અને બી વચ્ચે, બે વચ્ચે ઇક્વલ ટુ છે. 1 એટલે એકમાં જ ઇક્વલ ટુ છે, બટ આગળમાં જ એ ઇઝ ઇક્વલ ટુ બી માં જ ઇક્વલ ટુ હોય, પાછળમાં ન હોય જો એક હોય તો. પછી આવે સર પેલા ત્રણેયમાં આલ્ફા બીટા ગામા 90, છેલ્લામાં એક એમ 90 નહીં. વચ્ચે હેક્સાગોનલમાં આલ્ફા ને બીટા 90, બટ ગેમા 120. ઓકે, પછી આલ્ફા બીટા ગામા ડઝ નોટ ઇક્વલ ટુ 90, અને પછી એના પછી આવે આલ્ફા અને ગામા 90, બટ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 90. ઓકે, ચાલો. એટલે મોનોક્લિનિકમાં. પછી આવો તો કેમાં આવશો સર? સોટી સગરે સિસ્કો. એનું ઉદાહરણ ચાલો જોઈ લો હવે ફટાફટ. સર તમે આ સાઈડ વયા ઓલા જે લખ્યું છે ને બીસીસી ને એફસીસી લખવું છે સર. સર ચલો સાદો બીસીસી સર. સર મારો અવાજ આવે? મારો અવાજ થઈ ગયો સરને નહીં આ તમને નથી આવતો હવે સર? સર 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 અવાજ નહીં આવતો. બોલ. નથી અવાજ આવતો? અવાજ નથી આવતો તમને. હવે હું તો બોલ્યો જ નથી, અવાજ ક્યાં થાય હોય? અમે કહીને બોલતા સર ઓલું લખવાનું બાકી છે બીસીસી ને એફસીસી વાળું. તારો અવાજ મને નથી આવતો એવું છે? બોલતો હિરલ હા, કઈક. એવું છે. હવે આવ્યો? હાલો, મારો અવાજ આવે છે? હા આવ્યો છે? અમને તો આવે તમારો છે, અવાજ તો કેમ તમને- બંધ થઈ ગયો? ધીરજ. તમને બોલો તો હવે બે શબ્દ. સર આવ્યો અવાજ? અરે હેરાન કર્યા ભાઈ આને તો. એક મિનિટ હો, કોષ્ટક જોઈ લો. હવે સર કોષ્ટક ક્યાંથી જોઈતો? બોલો તો હવે. સર આવ્યો હવે અવાજ? હા આવ્યો હળવો તો આવ્યો. સર ઓલું કોષ્ટકમાં બીસીસી ને એફસીસી જરા બાકી છે લખવાનું. તમે આડા ઉભા રહી ગયા તો તમને અવાજ નતો આવતો. એવું છે? એટલે હું બાકી છે? હા એવું.
હા એટલે મતલબ 2 બાકી છે ઓલું 1 લખવાનું 2 3 4 વાળું 1 2 3 4 વાળું ફોર સર વાળું તમે જે લઈ હા બસ અહીંયા હા FCC વાળું હા સર તમે એ સાઈડ ના ઉભા રહ્યો સર તમે ત્યાં ઉભા તો એ જ લખવાનું બાકી છે બસ હા બસ બસ સર ઓલા કાલના ટેસ્ટમાં ભૂલ હતી સર ક્યાં સર મેં તો મૂક્યો હતા ને ખાવાનું વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં Hg ધાતુ એ કોપરની પછી હાજર હોય છે તો ઓક્સાઇડ અસ્થિર હોય કોનું વિઘટન હા ભાઈ સાચું જ છે કાંઈ ભૂલ નથી એમાં ના પણ સર કેમ? હા સર પ્રશ્નમાં શું કીધું નહીં પ્રશ્નમાં શું કીધું ખાલી હા શું કીધું છે બોલ કે ધાતુ ઓક્સાઇડને ગરમ કરતા વિઘટન શું મળે છે તો સચ્ચી ધાતુ એવું કોઈ કીધું હા નહીં તો કોનો વિઘટ હા પણ ધાતુના ઓક્સાઇડ જ આપ્યા ચારે ચાર હા તો એ ચારે ચાર ધાતુમાંથી કોનું ઝડપથી વિઘટન થાય જે નબળી ધાતુનો ઓક્સાઇડ હોય એનું વિઘટન ઝડપી થાય હમ હે ને હા તો નબળી કઈ છે ચારે ચારમાં જો તો કોણ છે મર્ક્યુરી થાય હા બસ તો પછી સર હવે લખાઈ આ ભાઈ ગયું ક્લિયર છે ઓકે હા સર લખાઈ ગયું ચાલો હવે જો હું તમને બીસીસી ને એફસીસી તો હાલો તમે નોર્મલી તમારી પાસે જે જ્ઞાન હતું એના પ્રમાણે કીધું પણ હું થોડું તમને ડીપમાં લઈ જાઉં કે બીસીસી છે આપણી પાસે સાદો એકમ કોષ હોય હવે જો આની અંદર તમે ગણશો ને તો આ 14 લેટિસ થઈ ગણો જો કેમ થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો 14 બ્રેવિસ લેટિસ છે 14 બ્રેવિસ લેટિસ છે 14 ના આકાર પણ કેવા હોય છે અલગ અલગ હોય છે પણ એનો જે મૂળ આકાર હોય બરોબર છે આ મૂળ આકાર છે એ આપણને ખબર છે કે 3 પ્રકારે મુખ્ય હોય છે એમાંથી પહેલો છે સાદો એકમ કોષ કયો છે સાદો એકમ કોષ સાદું તો સર આ જે સાદા એકમ કોષ છે આ સાદા એકમ કોષમાં જે લેટિસ બિંદુ છે આ સાદા એકમ કોષના લેટિસ બિંદુ એના 8 ખૂણા ઉપર હોય છે કયા 8 ખૂણા ઉપર એક અહીંયા હોય છે એક અહીંયા 2 એક અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 અહીંયા 7 ને અહીંયા 8 હોય છે આવી રીતે આ સાદો એકમ કોષ છે પછી તમે આવો તો બીસીસી રચના આવે બીસીસી રચના આવે એટલે ક્યાં હોય સર ઓકે બીસીસી રચનાનો આ એકમ કોષ છે બીસીસી રચનાના એકમ કોષ ઉપર સર 8 ખૂણે તો હોય જ નો ડાઉટ તમે ઓરડામાં ઇમેજિનેશન કરો એટલે 8 ખૂણે તો અણુ હશે જ પણ એક ઓરડાની મધ્યમાં હોય ક્યાં હોય ઓરડાની અહીંયા મધ્યમાં હોય તમે 8 ખૂણે આમ વિચાર કરો બરોબર છે પછી એક સાથે સાથે અહીંયા વચ્ચે મધ્યમાં પણ હશે ગોળો આને બીસીસી રચના કહેવાય પછી આવે છે એફસીસી રચના અહીંયા હું દોરું છું ચાલો એફસીસી રચના હશે એટલે ગોળાઓ ફરીથી ક્યાં હશે સર 8 ખૂણા ઉપર તો 100% છે જો ગોળા આવડી સાઇઝસ નો હોય ગોળો તો અડધે સુધી ત્યાં આવી જાય એવડો હોય પછી સાથે સાથે અહીંયા તો હશે પછી સાથે સાથે કુલ કેટલી ફલક હોય એક એકમ કોષ હોય તો ફલકની સંખ્યા કેટલી હોય 6 હોય જો ગણો એક આ સાઈડની ફલક એટલે આખો પટો આ 2 આ 3 આ 4 આ 5 સામેની તરફ અને મારી પાછળ જે આ બોર્ડ છે એ આખી ફલક કહેવાય તો એ 6 કુલ 6 ફલકો હોય તો 6 ફલક ઉપર એક એક ગોળો અહીંયા 3 થઈ ગયું આ 4 આ મારી બાજુ 5 અને આ પેલી સાઈડ 6 કુલ 6 ગોળાઓ એની અંદર હાજર હોય છે અને પછી છે લાસ્ટ છે એ છે અંત કેન્દ્રિત એટલે કે સર ફરીથી ખૂણા ઉપર તો 100% છે ખૂણા ઉપર તો ગોળા છે જ
પણ સાથે સાથે કોઈ પણ બે સામ સામેની ફલક ઉપર હોય. જો આ ફલક ઉપર હોય તો સામેની આ જ ફલક હોય. પછી આ ફલક હોય તો નીચેની ફલક ન ચાલે, કારણ કે એ પાસે થઈ ગઈ. કોઈ પણ સામ, જો ઉપર હોય તો નીચે હોય, જો આ સાઈડ હોય તો તમારી બાજુ હોય. એટલે કોઈ પણ સામ સામેની બે ફલક ઉપર હોય, એટલું યાદ રાખજો. એક પાસે, હવે અહીંયા છે, અહીંયા બોર્ડ તરફ છે, તો સામેની તરફ અહીં ખૂણા, એટલે આ બે પાસે ન ચાલે. સામ સામે હોય તો જ ચાલે. ડન. ચાલો, હવે જો પેમ્પલેટમાં વધારાનું એક્સ્ટ્રા આપ્યું છે, કોઈક વસ્તુ આપણે કરવાની જરૂર નથી. અત્યારે એને કેન્સલ જ કરી દો. મેં ખાલી કેન્સલ કરવા જ મેં તમને આમાં મૂકેલા છે. એક આ બ્રેગનું સમીકરણ જોઈ લ્યો, બરોબર છે. બ્રેગનું સમીકરણ ઈ ખાલી તમારે સમીકરણ કેમ આવે છે, શું છે, ફલાણું પૂછડું, એ કાંઈ વસ્તુ નથી યાદ રાખવાની. ખાલી n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2d sin થીટા, એટલું યાદ રાખવાનું છે. બરાબર છે. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, n એટલે જે પરાવર્તનનો ક્રમ, અને sin થીટાની વેલ્યુએશન આવશે તોય તમને ઈ આપી દેશે. ઓકે, ચાલો જોઈ લ્યો. ચાલો, ક્લિયર. હવે જો ગોઠવણી છે એ પેલા આટલું ફિનિશ થઈ ગયું. હવે ગોઠવણી છે કે ગોળાઓની ક્લોઝ પેકિંગ રચનાઓ, અને પછી એના દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચનાઓ. હવે જો ગોળાઓ છે એ ગોઠવણી ખાસ આમાં જે સવર્ગાંકની વેલ્યુએશન છે ને, કારણ કે સવર્ગાંકમાં સૌથી મોટી ભૂલ થાય, એટલે આ સવર્ગાંકમાં ખાસ આ વસ્તુ યાદ રાખજો કે ગોળાઓની ગોઠવણી તમે કરો છો, બરોબર છે. ગોળાઓ ગોઠવો છો, કઈ રીતે ગોઠવો છો? દાખલા તરીકે જો તમે આવી રીતના એક પરિમાણીયમાં ગોઠવો છો, દેખાય છે અહીંયા? હવે હા સર. તો ગોળાઓ એક એક ગોઠવો આ રીતના. આ એક પેલો ગોળો, આ બીજો, આ ત્રીજો. તો આમાં જોવો સવર્ગાંક એટલે શું કહેવાય, પેલા એ કોઈને ખબર છે? સાથે સાથે પર એક એની દાખલા સાથે તરીકે તેની હું આમ સાથે ઊભો જેટલા છું. પરમાણુ જોડાયેલા. હા, હું આજે આમ ઊભો છું, મારું બાજુમાં બે વ્યક્તિ આવી રીતના ઊભા હોય તો મારો સવર્ગાંક 2 થાય. કેમ? 2 ને ખંભે હાથ નાખીને આમ ઊભો છું, બરોબર છે. એટલે હવે એક વસ્તુ સવર્ગાંક, બીજી વસ્તુ કે કોર્નર પરનો પરમાણુ હોય ને એનો સવર્ગાંક કોઈ દી ના હોય. યાદ રાખજો. કયો? કોર્નર પરનો પરમાણુ હોય એટલે આ જે પરમાણુ હોય તો આનો સવર્ગાંક નો હોય, એટલે કોઈનો સવર્ગાંક 1 નો હોય. સમજાય? કોઈનો સવર્ગાંક 1 ના હોય એવું. બીજી વસ્તુ પછી છે દ્વિપરિમાણીયમાં, તો એમાં બે પ્રકાર હોય, ચોરસ ક્લોઝ પેકિંગ અને ષષ્ઠકોણીય ક્લોઝ પેકિંગ. તો ચોરસ ક્લોઝ પેકિંગમાં જો અહીંયા ધ્યાન આપજો કે આ ગોળાઓ હું આ રીતના અહીંયા ગોઠવેલા છે મેં. ઓકે, આ બધાય સમજો ને, આ એ થપ્પી છે તો આ એ જ છે, કારણ કે બે કેવી છે, સરખી જ છે ને. અને આ ત્રણ. હવે આની અંદર જોવો, આ ગોળો છે એ આની સાથે સ્પર્શ છે, આ ગોળો આની સાથે સ્પર્શ છે, અને આ ગોળો આની સાથે, આ ગોળો ફરીથી આ. તો આ કેવું બન્યું અંદર જોવો તો? ચોરસ જેવી રચના બની. હવે સમજો કે આ 2D છે, આ 2D છે. હવે આ ગોળાની એક્ઝેક્ટ પાછળ એક બીજો હશે, આ પેલો નંબર આપ્યો એની એક્ઝેક્ટ પાછળ બીજો હશે, આ બીજો આપ્યો એની પાછળ હશે, ત્રીજો હશે, ચોથો હશે. વચ્ચે છે લેટિસ બિંદુ છે, એની પાછળ ઇમેજિનેશન કરો. એની પાછળ ઇમેજિનેશન કરશો એટલે શું થશે કે સર એની પાછળ ઇમેજિનેશન કરો એટલે પાછું અહીંયા આખું ચોરસ બનતું હોય. ચાલો નેક્સ્ટ. હવે હું કરું કે હવે આ એક હરોળ છે ને, એક હરોળને આમ ખેંચવી નાખું. સમજાય છે? આમ ત્રાસી કરી નાખું. ચાલો, શું કરશો સર? મેં એક હરોળને થોડીક શું કરી નાખી છે, અસ્તવ્યસ્ત કરી નાખી છે. ચાલો, આ રીતના અસ્તવ્યસ્ત કરી છે મેં. હવે શું કરશો? ગોળાઓ જોવો સર. આ જે ગોળાઓ છે, આ ગોળો આની સાથે છે, આ ગોળો આની સાથે, આ ગોળો આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે. આ ગોળો જો કુલ કેટલા સાથે સર? 6 ગોળાઓ સાથે જોઈન્ટ છે. તો આને કેવી રચના કહેવાશે? હેક્સાગોનલ, ષષ્ઠકોણીય રચના. આ ગોળો બીજા 6 કાર્બન સાથે જોડાયેલો હોવાથી આની સવર્ગાંકની ગોઠવણી 6 છે. આ જે ગ્રીન કલરની થપ્પી દેખાય એ તો સર એ જ છે, પરંતુ સર આ બીબી છે, કારણ કે એ થોડીક ચેન્જ થયેલી છે. એટલે આ એબી પ્રકારની ગોઠવણી આમાં જોવા મળે છે. કેવા પ્રકારની જોવા મળે છે? એબી પ્રકારની ગોઠવણી જોવા મળે છે. ચાલો, આમ અહીંયા સુધી કોઈને ડાઉટ? જો દ્વિપરિમાણીય ચોરસ પ્લેકિંગ હોય તો કેવી રચના થાય? એ આમાં બીબી, આનો સવર્ગાંક 4, આનો સવર્ગાંક 6. કોઈ ડાઉટ? કોઈ ડાઉટ નહીં ને?
ચાલો ના. ક્લિયર છે. નેક્સ્ટ આવો. હવે આવે ત્રિપરિમાણીયમાં બે ભાગ હોય. દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ માંથી બનતી રચના અને દ્વિપરિમાણીય ષષ્ટકોણીય ક્લોઝ પેકિંગ માંથી બનતી રચના. હવે જો સાદો ઘન ગોળાઓ એકબીજાને અડકીને રહેલા હોય, બરોબર છે, એટલે સાદા ઘનમાં જો એકબીજાને અડકીને રહેલા હોય, 1 મિનિટ હું આગળ આવી ગયો થોડોક, તો આને દ્વિપરિમાણીય. હવે અંતઃકેન્દ્રિત ગોળાઓ એ વચ્ચે જ્યારે થોડી જગ્યા હોય ત્યારે સ્તરને 4 ગોળાઓ વચ્ચેની જગ્યામાં બીજો ગોળો બંધ બેસતો આવે છે. પછી આવે દ્વિપરિમાણીય ષષ્ટકોણીય રચનામાં. કેમાં? ષષ્ટકોણીય રચનામાં જો એક સ્તર પર બીજું સ્તર ગોઠવીને બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવો તો સમચતુષ્ફલક એને આવે, પણ એ અત્યારે જોવાનું નથી. અહીંયા ધ્યાન આપો. અહીંયા સમજો કે આ એક ગોળો છે, આ એક ગોળો, આ ગોળો, આ ગોળો, આ રીતના. એ જ પ્રમાણે હવે દ્વિપરિમાણીયમાં ચોરસ ક્લોઝ પેકિંગમાં સાદા સમઘન છે, એટલે અહીંયા આ રીતનું છે, સમજો. ઓકે, હવે શું થાય કે આને જો પાછળ હું એનિમેશન કરું, બરોબર છે, એટલે તમારી ચોપડીમાં છે ને આઈ થિંક છે એનિમેશન, જોવો ગોળા આવી રીતના પાછળ આવી રીતના ગોળાઓ વાળું એક ચિત્ર હશે, આ રીતનું પાછળ ગોળાઓ વાળું આ રીતનું ચિત્ર, જે અહીંયા એક ગોળો બનાવતા હશે, આ રીતનું એક ચોરસ બનાવતા હશે, દેખાય છે આવું? એટલે ગોળાઓ શું થાય કે એકબીજાના સ્તર ઉપર શું થાય, વ્યવસ્થિતપણે અહીંયા ગોઠવાયેલા રહીએ, બરોબર છે, ત્યાં શું થાય કે વ્યવસ્થિતપણે ગોઠવાયેલા રહીએ. ત્યારે એનો સવર્ગાંક છે, એ સવર્ગાંક શું થાય કે સર ત્યારે એનો સવર્ગાંક એ પ્રકારની હશે ગોળાઓની થપ્પી, અને એબી થપ્પીની ગોઠવણી એ અને એબી પ્રકારની જોવા મળશે. ઓકે, ચાલો. પછી છે જો અત્યારે મને એવું લાગે છે કે હું હજી એનિમેશન છે ને કાલે એવું લાગે ને તો એનિમેશન હજી હું એડ કરીશ આમાં, અને વ્યવસ્થિત તમને દેખાય, કારણ કે આમાં છે ને બરોબર મને મજા આવતી નથી, કારણ કે એનિમેશન હોય ને એટલે પેલું આખું સ્ટ્રક્ચર બનેલું. 1 મિનિટ, જો અહીંયા આપણી પાસે કંઈ હોય ને તો બનાવીએ આપણે આમાં.